આજે જૂની ગળીમાં મસ્તાન બાવાની દરગાહ પાસે રવિવારના દિવસે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે અને સબલમ મેડિયમ જે મીરા ક્લિનિકવાળા છે મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા અને જે સેવા આપશે પારુલ હોસ્પિટલ રાવપુરા તરફથી ડૉક્ટરોની સેવા છે અને એની અંદર ખૂબ જ સરસ સેવાઓ છે। નાના બાળકો માટે સારવાર છે અને ગાયનિક છે, એની અંદર ઓર્થોપેડિક છે અને જે સૌથી સરસ વાત છે ગરીબ લોકો માટે કે મોતિયાનું ઓપરેશન જે અહીંયા નામ લખાવશે તો એમને મોતિયાનું ઓપરેશન ફ્રીમાં કરવામાં આવશે। ગાયનિક માટે સોનોગ્રાફી કરી આપવામાં આવશે ફ્રી મૂલ્યમાં અને દવાઓની સાથે પણ આ પારુલ હોસ્પિટલના ડૉક્ટરોની સેવાઓ છે ને મસ્તાન બાવા દરગાહ કમિટી વર્ષોથી આવા કેમ્પ અહીંના લોકોની સહાય માટે કરતા હોય છે અને સર્વ ધર્મના લોકો આ કેમ્પની અંદર લાભ લે છે અને મસ્તાન બાવા દરગાહ કમિટીના તમામ સભ્યો ગોપાલભાઈ શાહ, ધાર્મિક સોની, સાજિદભાઈ બિલ્ડર, જાવેદ સેનસલૂન, હુસેન ખાન પઠાણ, પૂનમબેન સોની, નીતુબેન ખત્રી એવા તમામ લોકો સાથે મળીને આ પ્રોગ્રામ કરતા હોય છે। એની અંદર અમારા મુસ્લિમ સમાજના અમીનભાઈ સૈયદ ઉપસ્થિત છે, હુસેનભાઈ મુલતાની, અમીનભાઈ ઓપ્ટિક પેલેસવાળા મિસ્કિન એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી આવ્યા છે, જોલીભાઈ મોહમ્મદ હુસૈન જે સામાજિક કાર્યકર્તા જહાંગીરપુરાના છે એ પણ ઉપસ્થિત છે અને આવી સેવાઓ આવનારા સમયમાં પણ મસ્તાન બાવા દરગાહ કમિટી લોકો માટે કરતી આવશે। હું હાજી દાસ સગીર શેખ ભોલું બાપુ, મસ્તાન બાવાની દરગાહ।